નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણે જ્યારે પણ હોસ્પિટલ જઈએ એટલે ડૉક્ટર આપણને દવા માટે પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે। દરેકના મનમાં સવાલ તો ચોક્કસ આવ્યો હશે કે ડૉક્ટરે આ કાગળિયામાં શું લખ્યું છે જેનો એક અક્ષર પણ નથી વંચાતો, તેમ છતાં આપણે આંખ બંધ કરીને મેડિકલ પરથી દવાઓ લઈએ છીએ। જો કે મેડિકલવાળા ફટ દઈને પ્રિસ્ક્રિપ્શન વાંચી દવા આપી દેતા હોય છે। આપણને પણ નવાઈ લાગે કે ડૉક્ટરોના પ્રિસ્ક્રિપ્શનના અક્ષરો વાંચવામાં દરેકને મુશ્કેલી પડે છે, પરંતુ મેડિકલવાળા તુરંત સમજી જાય છે। આવું કેમ? તો તેના ઘણા કારણો છે। આ કોઈ એક ચોક્કસ કારણને લીધે નથી થતું, પણ ઘણા પરિબળો જવાબદાર છે। ડૉક્ટરોને દરરોજ ઘણા દર્દીઓને જોવાના હોય છે અને ખૂબ જ ઓછા સમયમાં ઘણી બધી નોંધો અને પ્રિસ્ક્રિપ્શન્સ લખવાના હોય છે। આ ઝડપ જાળવી રાખવા માટે તેઓ ઘણીવાર ઝડપથી લખે છે, જેના કારણે તેમના અક્ષરો અસ્પષ્ટ અને વાંચવામાં મુશ્કેલ બની જાય છે। મેડિકલ ક્ષેત્રમાં ઘણા લાંબા અને જટિલ શબ્દો હોય છે। સમય બચાવવા માટે ડૉક્ટરો ઘણીવાર આ શબ્દોના ટૂંકા સ્વરૂપો અથવા સંક્ષિપ્ત રૂપનો ઉપયોગ કરે છે, જે સામાન્ય લોકોને સમજવા મુશ્કેલ હોય છે। જો કે ફાર્માસિસ્ટને આ સંક્ષિપ્ત રૂપની જાણ હોય છે અને તેઓ તેને સમજી શકે છે। બ્રાઝિલમાં ઘણા રાજ્યોમાં કાયદો બનાવવામાં આવ્યો છે, જે અંતર્ગત ડૉક્ટરોને સ્પષ્ટ સારી રીતે વાંચી શકાય એવી રીતે દવાના નામો લખવાની સૂચના મળી છે। તમારા હસ્તાક્ષરનો આકાર શું કહે છે અને શા માટે કેટલાક લોકો સુંદર હસ્તાક્ષર ધરાવે છે જ્યારે અન્ય લોકો વાંચી શકે તે રીતે લખી પણ શકતા નથી? ભારતના રાષ્ટ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાના સામાજિક વિજ્ઞાન વિભાગના પ્રોફેસર અને માનવશાસ્ત્રી મોનિકા સૈની કહે છે કે હાથથી લખવા માટે આંખો અને આપણી હિલચાલને નિયંત્રિત કરવાની ક્ષમતા વચ્ચે સંકલન જરૂરી છે। મેડિકલના વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ દરમિયાન ખૂબ જ ઓછા સમયમાં મોટી માત્રામાં માહિતી લખવાની હોય છે। આનાથી ઝડપથી લખવાની આદત પડે છે, જે તેમના અક્ષરોને ખરાબ બનાવી શકે છે અને આ આદત તેમની પ્રેક્ટિસ દરમિયાન પણ ચાલુ રહે છે। આમ તો દરેક વ્યક્તિના હસ્તાક્ષર કેમ અલગ અને અનોખા છે તેની પાછળના વિવિધ પરિબળોને સમજવું એ સૈનીના અભ્યાસનો મુખ્ય વિષય છે। ફ્રાન્સના એક્સ માર્સેલ યુનિવર્સિટીના ન્યુરોસાયન્ટિસ્ટ મેરીકે લોંગકેમ્પ આપણે કેવી રીતે લખીએ છીએ તેનો અભ્યાસ કરે છે। તેઓ કોઈ પ્રવૃત્તિ કરતી વખતે લોકોનું મગજ વાસ્તવિક સમયમાં કેવી રીતે કાર્ય કરે છે તે જોવા માટે રેઝોનન્સ મેગ્નેટિક કેમિસ્ટ્રીના સાધનોનો ઉપયોગ કરે છે। આવા જ એક અભ્યાસમાં સ્વયંસેવકોને એક ટેબ્લેટ આપવામાં આવ્યું હતું, જે હાથથી લખવાની ગતિવિધિઓ રેકોર્ડ કરી શકે છે। લોંગકેમ્પના અહેવાલ મુજબ લેખનમાં મગજના વિવિધ ભાગો સક્રિય થાય છે, જે એક સાથે લેખન પર અસર કરે છે। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લખાણ મુખ્યત્વે બે ઇન્દ્રિયો દ્રષ્ટિ અને શરીરની ગતિવિધિઓ પ્રત્યે જાગૃતિ તેના પર નિર્ભર કરે છે। આ સંદર્ભમાં એ નોંધવું પણ રસપ્રદ છે કે ટેકનોલોજીકલ વિકાસ માહિતીને આપણે કેવી રીતે સમજીએ છીએ તેના પર કેવી અસર કરે છે। ઘણા વર્ષો સુધી નોંધ રાખવા, અભ્યાસ કરવા, યાદ રાખવા અને નવી વસ્તુઓ શીખવા માટે હાથથી લખવું એ એકમાત્ર રસ્તો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કોમ્પ્યુટર, ટેબ્લેટ અને સ્માર્ટફોનના કારણે આ સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે। યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇન્ડિયાના યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન અને ન્યુરોસાયન્સના પ્રોફેસર કેરિન હર્મન જેમ્સ તેઓ અભ્યાસ કરે છે કે આપણા હાથ અને આપણે વસ્તુઓને કેવી રીતે પકડીએ છીએ અને તેનો જે ઉપયોગ કરીએ છીએ તે મગજના વિકાસ અને શીખવાની રીતને કેવી રીતે અસર કરે છે। નિષ્ણાંતોના મતે ફક્ત અક્ષર કે શબ્દ જોવા અને તેને લખવા માટે શરીરની ગતિવિધિઓનો ઉપયોગ કરવા વચ્ચે મગજના કાર્યોમાં તફાવત છે, પરંતુ આ બધી ચર્ચા વચ્ચે સવાલ એ આવે છે કે શું આવા અસ્પષ્ટ લેખકોના, ખાસ કરીને ડૉક્ટરોના હસ્તાક્ષર સુધારીને તેમને વધુ સારા, વધુ સમજી શકાય તેવા બનાવી શકાય? પ્રાઉડ સાયન્સ ઇવેન્ટમાં લંડન, યુનાઇટેડ કિંગડમના સુલેખન પ્રશિક્ષણ ચેરિલ એવરીએ કેટલીક મદદરૂપ ટિપ્સ શેર કરી। તેઓ કહે છે કે ઘણીવાર આપણે ઉતાવળમાં લખીએ છીએ અને અક્ષરો અને શબ્દોની સાચી રચના પર ધ્યાન આપી શકતા નથી। એવરી એમ પણ કહે છે કે દરેક વ્યક્તિની લેખન શૈલીને સમજવી પણ મહત્વપૂર્ણ છે, જે યોગ્ય લેખન સામગ્રી, પેન, પેન્સિલ કેવી રીતે પકડવી, શરીરની યોગ્ય સ્થિતિ અને કાગળનો પ્રકાર જેવી બાબતો નક્કી કરવામાં મદદ કરી શકે છે। તેમના મતે નિયમિત અભ્યાસથી હસ્તલેખન ચોક્કસપણે સુધારી શકાય છે। આખરે એવરી કહે છે કે હસ્તલેખન આપણા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે। એવું લાગે છે કે આપણે આપણા વ્યક્તિત્વનો એક ભાગ તે પાના પર છોડીએ છીએ। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો।